આજે તો અમે રાજકોટની રેસ્ટોરન્ટમાં જમવા માટે આવી ગયા છીએ અને અહીંયા તો શું નાના છોકરાઓને પણ અલગ જ ખુરશી આપી છે બેસવા માટે। હું ને ઉત્સવ ને ગૌતમ અમે બધાએ આવી ગયા છીએ રાજકોટની રેસ્ટોરન્ટમાં। અને જો હું તમને બધાને બતાવું આ છે રાજકોટની રેસ્ટોરન્ટ કેવી છે બધાએ કહેજો હો કમેન્ટમાં। અને આ રેસ્ટોરન્ટમાં કોઈ રાજકોટવાળા જતા હોય તો એ પણ કમેન્ટ કરી દેજો હો। અને જો રેસ્ટોરન્ટ તો મને બહુ જ ગમી ને બહુ મસ્ત મજાની હતી। અને અમે આવી ગયા હતા જમવા માટે અને જમવામાં અમે જો ભરતું ને રજવાડી ઢોકળીનો ઓર્ડર કર્યો હતો તો એ આવી ગયું છે। સાથે સાથે કાંદા ને બટરવાળો રોટલો અને પાપડ ને છાશ ને બધું મંગાવ્યું હતું। તો ચલો હવે જમી લેવી અને પછી છે ને એ જમીને તરત જ છે બહાર આવ્યા ને બહાર આવીને જોયું ને ત્યાં તો અહીંયા પક્ષીનું પાંજરું કેટલું મસ્ત મજાનું હતું પક્ષી ઘર। તો અમે અહીંયા પક્ષી જોવા માટે ઊભા રહી ગયા છો। નવા નવા મસ્ત મજાના પક્ષી છે અને આવું બધું મારા રીયુને બહુ બસ ગમે। તો અમે જો અહીં ઘડી ખોટી થઈ ગયા છીએ પક્ષીઓ જોવા માટે। અને અહીંયા જો તમને હું બતાય છે કાંઈ લવ રાજકોટ એમ લખ્યું છે જુઓ તો તમને ફાઇનલી ખબર પડી જ ગઈ છે અમે રાજકોટમાં જ થઈ। પછી ઉત્સવ કે તું મારો ફોટોશૂટ કરી દે પછી એનો ફોટોશૂટ કર્યો। પછી અમે ત્યાં સીધા ત્યાં આવી ગયા છીએ હાજી ડેમ જોવા માટે। રાજકોટ આવીને હાજી ડેમ જોયા વગર થોડું પાછું હોય પણ મેં કીધું હાલો ઘડીક હાજી ડેમ એને બધે આટા મારવી। અને પછી ત્યાં હાજી ડેમે છે ને આ કેટલા બધા પારેવડા હતા જો કેટલા બધા કબૂતરા કારે બેઠા છે સણ નાખી તો એ બધા સણે છે। તો અમે બધા જો કાંઈ બે જોઈ છીએ એમાં રીયુને છે ને આવું બધું બહુ ગમે ને એટલે પછી રીયુ કે ત્યાંથી ત્યાં બાજુમાં જ ગાર્ડન હતું તો અમે ત્યાં રીયુને ગાર્ડનમાં લઈ ગયા। રિયાંશભાઈ જો હિંચકામાં બેસી ગયા છે અને પછી ઈને ઉત્સવ બે ઉચક નીચક કરે છે જો। પછી ગાર્ડનમાં હતા અમે ઘડીક પછી છે ને એ હાંજ પડી ગઈ છે। હાંજ પડી ગઈ ફરી પાછા અમે મારા ફઈજીના ઘરે આવી ગયા છે અને ત્યાં છે ને એ વાળું પાણી કરીને અને આજે અમારે જવાનું છે પાછું દેશમાં। તો અમે બધા રેડી થઈ ગયા છે। તો ચલો હવે આપણે બેસી ગયા છે બસમાં। હું તો જો કેવું માથે બાંધીને સ્વેટર પહેરીને બેસી ગઈ છું કારણ કે મને બહુ જ ટાઈટ વાતી હતી। ટાઈટની તો વાત જ જવા દો। તો તમને અમારો બ્લોગ કેવો ગમ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ અને બસ કેવી મસ્ત